લંડન તો તમને ખબર જ હશે. એમાં લંડનમાં કઈ કરન્સી ચાલે? પાઉન્ડ. એ પણ તમને ખબર છે. પાઉન્ડમાં એક 50 પાઉન્ડની નોટ આવે છે. એ 50 પાઉન્ડ એટલે આપણા લગભગ 5,000 રૂપિયા. તમને ખબર છે હમણાં ઓક્સફેમનો એક રિપોર્ટ બહાર આવ્યો છે. રિપોર્ટમાં એવું કીધું છે કે 200 વર્ષમાં અંગ્રેજોએ આપણી પાસેથી કેટલા રૂપિયા લૂંટ્યા છે ને એના અડધાથી બી ઓછા રૂપિયાની 50 પાઉન્ડની નોટોમાં કન્વર્ઝન થઈ જાય અને એ 50 પાઉન્ડની નોટોનું આખું કાર્પેટ બિછાઈ દેવામાં આવે લંડનની ઉપર, તો એ કાર્પેટ લંડનની ઉપર 4 વખત એકની ઉપર એક થઈ શકે એટલા પૈસા અંગ્રેજોએ આપણા દેશમાંથી લૂંટ્યા છે. તો જો તમે જાણવા માંગતા હોય આ ઓક્સફેમની રિપોર્ટમાં શું લખ્યું છે, કેટલા પૈસા અંગ્રેજોએ લૂંટ્યા છે અને કઈ રીતે અંગ્રેજો આટલા બધા પૈસા આપણા દેશમાંથી લૂંટી શક્યા, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ઓક્સફેમ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે જે ઓર્ગેનાઇઝેશન દુનિયાભરના 70 થી 80 દેશોમાં એક્ટિવ છે અને એ ઘણા બધા રિપોર્ટ્સ પબ્લિશ કરતું હોય છે પોતાના રિસર્ચ પરથી. એમાં એક રિસર્ચ એમણે 20મી જાન્યુઆરીએ પબ્લિશ કર્યો, જે રિપોર્ટમાં એમણે એવું કીધું છે કે અંગ્રેજોએ 1765 થી લઈને 1900 સુધી આપણા દેશમાંથી કેટલા પૈસા લૂંટ્યા છે. કેટલા પૈસા લૂંટ્યા હોઈ શકે? અંદાજો તો મારો. તમે જે અંદાજો માર્યો છે ને એના કરતાં પણ વધારે લૂંટ્યા હશે. $64.82 ટ્રિલિયન અંગ્રેજોએ લૂંટ્યા છે આપણા દેશમાંથી 1765 થી 1900ની વચ્ચે. આ 64.82 ટ્રિલિયનમાંથી લગભગ $33 ટ્રિલિયન રિચેસ્ટ 10% પાસે ગયા હતા. આ જે $33 ટ્રિલિયન છે ને આનો જ એક્ઝામ્પલ મેં તમને આપ્યો હતો કે એને જો આપણે 50 પાઉન્ડની નોટોમાં કન્વર્ટ કરી દઈએ ને તો એ આખા લંડનને 4 વખત ઢાંકી શકે એટલો મોટો કાર્પેટ બની જાય. હવે આ ટ્રિલિયન છે ને આંકડો આપણે સાંભળીએ એટલે આપણને લાગે કે ટ્રિલિયન હશે બહુ જ બધા પૈસા, પણ સાચેમાં 1 ટ્રિલિયન કેટલા? તો તમે એકડાની પાછળ 3 ઝીરો મૂકો તો એ 1000 થયું. આ 3 ઝીરોમાં બીજા 3 ઝીરો એડ કરો તો એ 1 મિલિયન થયું કે 10 લાખ થયું. એમાં માની લો હજુ તમે 3 ઝીરો એડ કર્યા છે તો એ બની જાય છે 1 બિલિયન કે પછી 100 કરોડ. એમાં જો હજુ 3 ઝીરો એડ કરો છો એટલે એકડાની પાછળ 12 વખત ઝીરો લખાય ત્યારે એ બને છે 1 ટ્રિલિયન અને આ 1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ એટલે 64.82 ટ્રિલિયન એટલે 64.82 લાખ કરોડ ડોલર્સ આપણા દેશમાંથી આજના ભાવ પ્રમાણે અંગ્રેજોએ ચોર્યા છે. હવે 64.82 ટ્રિલિયન કેટલા થાય? આપણા દેશનું જીડીપી છે ને એ લગભગ $3.5 લાખ છે. જીડીપી એટલે તમે આખા વર્ષમાં જેટલો ખર્ચો કર્યો, સરકારે તમારી પાછળ જેટલો ખર્ચો કર્યો, આપણા દેશે જેટલો એક્સપોર્ટ કર્યો, આપણા ઇન્ડસ્ટ્રીઝે જેટલો ધંધો કર્યો, બેસિકલી આપણા આખા દેશનું જે ટોટલ ટર્નઓવર થયું ને એ ટર્નઓવર $3.5 લાખ છે. એટલે માની લો આપણું જીડીપી આટલું રહે ને તો 19 વર્ષ આપણું આખું દેશ જેટલું ટર્નઓવર કરે છે ને એટલા પૈસા અંગ્રેજોએ આપણા દેશમાંથી લૂંટ્યા હતા. પણ સવાલ એ થાય છે કે આટલા બધા પૈસા એ આપણા દેશમાંથી લૂંટી કઈ રીતે શક્યા? તો એ લૂંટવા માટે છે ને સૌથી પહેલાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે ઇન્ડિયામાં 2.6 લાખ સોલ્જર્સ હતા પોતાના કાયદા ઇમ્પ્લિમેન્ટ કરાવડાવવા માટે. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણા દેશમાંથી જે કંપનીઝ છે, જે ઇન્ડસ્ટ્રીઝ છે એને તો પુષ્કળ લૂંટી છે. 1750ની સાલમાં આખી દુનિયાનું જે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ હોય ને એમાંથી 25% આઉટપુટ આપણા દેશનું હતું. 1900માં એ ઘટીને 2% થઈ ગયું. જ્યારે તમને ખબર હશે, ભણવામાં બી આપણે જોતા આવીશું કે યુરોપમાં 1750ની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનની શરૂઆત થઈ હતી. એ આખા ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને ફંડ કોણે કર્યું હતું? આપણા દેશે ફંડ કર્યું હતું. અરે આ રિપોર્ટમાં એવું પણ લખ્યું છે કે અંગ્રેજોની આ નીતિઓના લીધે જ આપણા દેશમાં 59 મિલિયન એટલે 5.9 કરોડ વધુ લોકોએ પોતાના જીવ ગુમાયા છે. એ બી ફક્ત 1891 થી 1920 સુધી. 1943નું બેંગાલ ફેમાઇન પણ આનું જ એક કારણ હતું ને અંગ્રેજોની આ નીતિઓના લીધે જે ભલે પૈસા કમાઈ શક્યા છે પણ આપણા દેશને એમણે બહુ જ પછાત કરી દીધો હતો. પણ હવે આટલા બધા પૈસા લૂંટી કઈ રીતે શક્યા? એના માટે મેં બીજો એક રિપોર્ટ જોયો. ઉત્સા પટનાયકે કોલંબિયા યુનિવર્સિટીમાં હાઉ ધ બ્રિટિશ સ્ટોલ 45 ટ્રિલિયન ફ્રોમ ઇન્ડિયા એવો એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. એમાં પણ આવી ટ્રિલિયન્સની વાત છે અને એ રિપોર્ટમાં એમણે કીધું છે કે અંગ્રેજોએ કઈ રીતે આપણને ઉલ્લુ બનાવ્યા, આપણને સ્કેમ કર્યા. આમાં શું થતું હતું? ભારતમાં દુનિયાને જરૂરત પડતા બધા સ્પાઇસીસ હતા, બધું ટેક્સટાઇલ્સ હતું. બેસિકલી ભારતમાંથી લોકોને ખરીદારી કરવી હતી. હવે આ ખરીદ કરવા માટે લોકોએ ભારતમાં પેમેન્ટ કરવું પડે. અંગ્રેજ રાજ જ્યારે ભારતમાં હતું ત્યારે એમણે એવો નિયમ બનાવી દીધો કે ભારતથી જો કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવી હોય ને તો તમારે ઇન્ડિયામાં પેમેન્ટ કરવું પડે સ્પેશિયલ કાઉન્સિલ બિલ્સ યુઝ કરીને. આ સ્પેશિયલ કાઉન્સિલ બિલ્સ મને ક્યાંથી મળે?
તો મારે લંડન જવું પડે અને આ બિલ્સ લેવા માટે મારે એ બિલની રકમ જેટલું સોનું કે ચાંદી જમા કરવું પડે લંડનની ટ્રેઝરીમાં મેં સોનું ચાંદી જમા કર્યું, બિલ મને મળી ગયું. ત્યારે ફોન હતા નહીં એટલે ફોનથી ઓર્ડર અપાય નહીં. હું ગયો રૂબરૂ ઇન્ડિયા, ત્યાંથી મેં સેલરને જોડેથી માલ ખરીદીને એમને આ ટ્રેઝરી બિલનું પેમેન્ટ આપ્યું. હવે સેલર ટ્રેઝરી બિલ તો યુઝ કરી શકવાના નથી એટલે એ ઇન્ડિયામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે ટ્રેઝરી બિલ લઈને જશે, પણ એમને સામે સોનું કે ચાંદી નહીં મળે, એમને મળશે ભારતના રૂપિયા. જે રૂપિયા એ વાપરીને પોતાનું ઘર ચલાવશે. પણ આ રૂપિયા અંગ્રેજો પાસે ક્યાંથી આવ્યા? આ એ જ રૂપિયા છે જે આપણી જોડેથી ટેક્સ, લગાન, કર વસૂલી કરીને એ કમાતા હતા. ભારતમાં મીઠાનો ધંધો જે ચાલતો હતો ને એ અંગ્રેજો માટેનો સૌથી લ્યુક્રેટિવ બિઝનેસ હતો ને એમની સૌથી મોટી આવકનો એક સ્ત્રોત હતો. બેસિકલી સોનું ચાંદી એ પોતાની પાસે રાખી લે લંડનમાં અને ભારતમાંથી ઉઘરાયેલા રૂપિયા લોકોને હેરાન કરીને એના એ રૂપિયા ભારતવાસીઓને પાછા આપે એમના માલની સામે. એટલે ભારતે જેટલો મટીરિયલ એક્સપોર્ટ કર્યો એ 100% નફો અંગ્રેજોનો થઈ ગયો અને એટલે જ અંગ્રેજો આપણી જોડેથી આટલા બધા પૈસા લૂંટી શક્યા. આજે મારે તમને સવાલ એ પૂછવો છે કે આપણે જ્યારે બહાર નીકળ્યા હોય ત્યારે આજે પણ લોકોમાં મેં આ ક્રેઝ જોયો છે કે કોઈ પણ ગોરું વ્યક્તિ દેખાઈ ગયું, અંગ્રેજો દેખાઈ ગયા એટલે ગાડા થઈ ગયા. કદાચ આ જ જે આપણામાં ક્રેઝ હતો એ ક્રેઝના લીધે 1750ની સાલમાં આપણે ગાડા થઈ ગયા અંગ્રેજોને જોઈને ને આપણને લૂંટી શક્યા. આપણો દેશ દિવસે ને દિવસે પાવરફુલ બનતો જાય છે ને આવી રિપોર્ટો જોઉં ને એટલે મારું તો લોહી ઉકળવા લાગે કે આપણે ક્યાં હતા ત્યાં આપણે આપણા દેશને પાછું પહોંચાડવાનું છે. થોડાક જ દિવસોમાં 26મી જાન્યુઆરી આવે છે. એ દિવસે પ્રણ લઈ લેજો કે તમે તમારા જીવનમાં આપેલું આઉટપુટનું બેસ્ટ આઉટપુટ આ વર્ષે આપશો, જેનાથી આપણા દેશની સાથે સાથે આપણી પણ પ્રગતિ થાય. આ વિડીયોમાં જો કંઈ નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.